ભાવનગર શહેરની ટ્રાફિક વ્યવસ્થાને લઈને ચર્ચા ગરમાય છે ત્યારે ઘુઘા સર્કલથી મેઘાણી સર્કલને જોડતા સરપટની રોડ પર અવારનવાર ટોઈંગ વાહન આવીને પાર્ક કરેલા વાહનો ઉપાડી જાય છે, જે બાબતે ત્યાંના દુકાનદારો અને દર્શનાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આક્ષેપ છે કે કોઈ પ્રકારની ટ્રાફિક જામ ન હોવા છતાં શાંત વિસ્તારોમાંથી વાહનો ઉપાડી જવામાં આવે છે અને બીજી તરફ કાળા નાળા, કુમુદવાડી, સરિતા, બોરતળાવ, નિર્મલનગર, શેલાશાનો ઢાળ જેવા વિસ્તારમાં જ્યાં વાસ્તવમાં ટ્રાફિક અવરોધ ઊભો થાય છે ત્યાં કાર્યવાહી નથી થતી। સ્થાનિકો આક્ષેપ કરતા કહે છે કે અમે તો દુકાન પર બેસીશું ને, ગ્રાહકનું વાહન પણ થોડા સમય માટે ઊભું રહેશે, પણ પોલીસ આવીને તરત જ ટોઈંગ કરે છે, જ્યારે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોના વાહનો પણ ઉપાડી જાય છે। ટ્રાફિક નહીં હોય ત્યારે ટોઈંગ કેમ થાય, આ પ્રશ્ન છે આખા વિસ્તાર માટે। બ્યુરો રિપોર્ટ, SB ન્યૂઝ, ભાવનગર। હા, હર્ષદભાઈ ચંપકલાલ। પ્રોબ્લેમ એ છે કે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે કે અહીંયા ગાડી મૂકે ને આ લોકો ટ્રાફિકવાળા ઉપાડી જાય છે ને હું એને રજૂઆત કરવા ગયો તો એને કીધું કે ભાઈ હવે ન ઉતરે ને કા પછી મને પૈસા આપી દો એટલા ને 200 રૂપિયા આપી દો એમ કીધું। હું પડ્યા પછી તે માનવતા ન રહીને એને આ રીતે કીધું। સામે પ્રાર્થના સભા હોલ છે, સામે ઇંગ્લિશ સ્કૂલ છે, નાના બચ્ચાની 1 થી 3 વર્ષના બાળકોની, ને સામે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે, સામે પ્રાર્થના સભા હોલ છે, મારી ઉપર ગવર્મેન્ટ ન્યૂ ઇન્ડિયાની ઓફિસ છે, ધંધા પડી ભાગ્યા છે, ઉપર કોઈ પૈસા ભરવા નથી આવી શકતું ને નાના બચ્ચાઓ કચરાઈ જશે। હમણાં 3 દી પહેલાં જે HGD હોસ્પિટલ પર બનાવ બન્યો, કાયદેસર રૂલ પ્રમાણે IT ટ્રક મોટા હેવી વાહન હાંકવાની મનાઈ છે ને કોઈ નજરમાં નથી રાખતું ખાતાકીય કોઈ કે આ એરિયામાં એ ગાડી ન આવવા દેવી જોઈએ, એ અમારી રજૂઆત છે ને અહીંયા મોટો પોઈન્ટ આપવો જોઈએ। આપ કલેક્ટર સાહેબ કે DSP સાહેબ આવીને રૂબરૂ જુઓ તો હું સ્થળ ઉપર તમને બતાવું। મેં અગાઉ તે કોર્પોરેશનમાં મેં આવેદનપત્ર આપેલું છે પણ કોઈ પગલાં નથી લેવાતા। હજી તો ગ્રાહક આવે ને ગાડી મૂકે ત્યાં ઉપાડીને વયા જાય, આ એરિયામાં જ આટા માર્યા કરે છે 11 થી 12, તો આ શોભાસ્પદ નથી। તો તમે કોઈ બી તાત્કાલિક પગલાં લ્યો ને સ્થળ ઉપર આવીને મુલાકાત લ્યો। આ મારે જો ફ્રેક્ચર આવ્યું છે, 8 દીથી હું ઘરમાં છું સાહેબ, તો તાત્કાલિક પગલાં લેવા વિનંતી। કોર્પોરેશન કલેક્ટર સાહેબ કે કમિશનર સાહેબ આવીને પગલાં લ્યો। બાજુમાં મહાદેવ હોસ્પિટલ છે, ત્યાં આગળ કસ્ટમર આવે છે ડૉક્ટર પાસે મળવા કે આ ડિલિવરીના માટે, તો એની ગાડી ઉપાડી જાય। 11 થી 12 આ જ બિઝનેસ છે કમાવાનો એ લોકોનો।